નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ। નજર કરી આજના મુખ્ય સમાચારો પર। વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટ આગામી 20 ડિસેમ્બરે હાસ્યમેવ જયતેનો કાર્યક્રમ યોજનાર છે। જે કાર્યક્રમમાં હાસ્ય કલાકાર પદ્મશ્રી એવા ડોક્ટર જગદીશ ત્રિવેદી હાસ્ય રસ રેડાવશે। તો આ કાર્યક્રમમાં બારડોલી પંથકના નગરજનોને પધારવા વાત્સલ્ય ટ્રસ્ટ નિમંત્રણ આપે છે। વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટ છેલ્લા 14 વર્ષથી કાર્યરત છે। આ ટ્રસ્ટ અનાથ બાળકો તેમજ જરૂરિયાતમંદોને એજ્યુકેશન તેમજ મેડિકલ સેવા પૂરી પાડી રહી છે। આવા અનાથ તેમજ જરૂરિયાતમંદ બાળકોના લાભાર્થે ફંડ રેઇઝિંગ વાર્ષિક ઉત્સવનો 20 ડિસેમ્બરના રોજ સુરત જિલ્લા પાટીદાર સમાજની વાડી ખાતે એક સુંદર હાસ્યનો જાહેર કાર્યક્રમ યોજવા જઈ રહ્યો છે। ત્યારે સમગ્ર બારડોલી તેમજ આજુબાજુના વિસ્તારના લોકોને આ કાર્યક્રમને નિહાળવા તેમજ આ સેવા યજ્ઞમાં ઉત્સાહ અને હિંમત વધારવા આગળ આવી પોતાનું યોગદાન આપી સહભાગી બનો એવી અપેક્ષા સાથે હાર્દિક નિમંત્રણ આપે છે। નમસ્કાર, હું છું જગદીશ ત્રિવેદી। વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટ બારડોલી છેલ્લા 14 વર્ષથી 2011થી એવા બાળકો કે કોઈએ મા બાપ ગુમાવ્યા છે તો કોઈએ પિતાનું છત્ર ગુમાવ્યું છે, તો આવા બાળકોને છેલ્લા 14 વર્ષથી એ એજ્યુકેશન અને મેડિકલના ક્ષેત્રમાં સહાય કરતી સંસ્થા છે। વર્ષોથી હું પણ આ સંસ્થાના પરિચયમાં છું। ખૂબ સરસ સેવા થઈ રહી છે અને આવતી 20મી ડિસેમ્બર બારડોલી ખાતે આ ટ્રસ્ટના લાભાર્થે એક સુંદર મજાનો કાર્યક્રમ છે, મારા હાસ્ય દરબારનો હાસ્યમેવ જયતે। તો 20મી ડિસેમ્બર પરિવાર સાથે પધારજો, કારણ કે તમારા 3 કલાક હસવાથી આવા અનેક જરૂરિયાતમંદ બાળકોના ચહેરા ઉપર આજીવન હાસ્ય આવી શકે એમ છે। તો અચૂક પધારો 20મી ડિસેમ્બર બારડોલી। ચેતન જાદવ, જનસાક્ષી ન્યૂઝ, બારડોલી।